પાવાગઢ વિશે આ રહસ્ય 90% લોકોને ખબર નથી। મિત્રો, ગુજરાતના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંથી એક છે પાવાગઢ। લાખો ભક્તો અહીંમાં મહાકાળીના દર્શન કરવા આવે છે, પરંતુ શું તમને ખબર છે કે પાવાગઢ માત્ર એક યાત્રાધામ જ નથી, આ સ્થાન સાથે ઇતિહાસ, આસ્થા અને રહસ્યો પણ જોડાયેલા છે। કહેવાય છે કે પાવાગઢનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને અહીંનો દરેક રસ્તો, દરેક પથ્થર અને દરેક પગથિયો પોતાની એક અલગ વાર્તા કહે છે। જૂના સમયમાં ભક્તો કષ્ટ સહન કરીને લાંબી ચઢાણ કરીને માતાજીના દર્શન કરવા જતા। આજે સુવિધાઓ વધી ગઈ છે, પણ ભક્તિનો ભાવ આજે પણ એટલો જ અડગ છે। પાવાગઢ માત્ર એક ટેકરી નથી, આ તો લાખો લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને માતાજી પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે। જો તમને પાવાગઢ વિશે આવી વધુ રહસ્યમય અને ભક્તિભરી વાતો જાણવી હોય તો પેજ ફોલો કરજો। જય મહાકાળી માતાજી। જે લોકો આ જગ્યાની આસ્થા અને ઇતિહાસને જાણે છે, તેમના માટે આ સમય ઘણો ખાસ હોય છે। કારણ કે ચોમાસું અહીં માત્ર ઋતુ નથી, એ એક એવો સમય છે જ્યારે પાવાગઢનું સાચું સૌંદર્ય, એની શક્તિ અને એની રહસ્યમયતા એકસાથે દેખાય છે। વાદળોની ચાદર વચ્ચે હુપાતું અને ફરી દેખાતું મંદિર, પવનની સાથે ગુંજતા ઘંટના અવાજ અને નીચે ખીણોમાં વહી રહેલા પાણીના ધોધ, આ બધું મળીને એવી યાદ બનાવી જાય છે જે વર્ષો સુધી મનમાંથી જતી નથી। અને કદાચ એ જ કારણ છે કે દર વર્ષે ચોમાસામાં હજારો લોકો પાવાગઢ તરફ ખેંચાઈ આવે છે। કોઈ કુદરતનો અદ્ભુત નજારો જોવા આવે છે, કોઈ મનની શાંતિ શોધવા આવે છે, કોઈ માતાજીના દર્શન માટે આવે છે, તો કોઈ માત્ર એ અનુભૂતિ માટે આવે છે જે અહીં પહોંચ્યા વગર સમજાવી જ ન શકાય। પાવાગઢનું ચોમાસું દરેક માટે અલગ અર્થ લઈને આવે છે, પરંતુ એક વાત ચોક્કસ છે, અહીં આવીને ખાલી હાથે કોઈ પાછું નથી ફરતું। કોઈને યાદો મળે છે, કોઈને શાંતિ મળે છે, કોઈને શ્રદ્ધા વધુ મજબૂત બને છે, અને કોઈને કુદરતનો એવો જીવંત ચમત્કાર જોવા મળે છે કે દિલ વર્ષો સુધી એને ભૂલી શકતું નથી। પણ મિત્રો, પાવાગઢનું ચોમાસું માત્ર સુંદરતા પૂરતું જ સીમિત નથી। અહીંનો દરેક પથ્થર, દરેક પગથિયો અને દરેક વળાંક જાણે કોઈ જૂની કહાની પોતાના અંદર છુપાવીને બેઠો હોય એવું લાગે છે। જ્યારે વરસાદની ટીપા ધીમે ધીમે પથ્થરો પર પડતી હોય અને આસપાસ માત્ર પવનનો અવાજ સંભળાતો હોય, ત્યારે પાવાગઢની આ ધરતીમાં એક અજબ શાંતિ સાથે અજાણ્યો રહસ્યમય માહોલ પણ અનુભવાય છે। કહેવાય છે કે પાવાગઢમાં ચોમાસાના દિવસોમાં કુદરતનું રૂપ એટલું બદલાઈ જાય છે કે પહાડ, જંગલ અને મંદિર આસપાસનો આખો વિસ્તાર જાણે કોઈ અલગ જ દુનિયામાં ફેરવાઈ ગયો હોય। વાદળો ક્યારે આવે અને આખા ડુંગરને ઢાંકી દે, તેનો કોઈ અંદાજ રહેતો નથી। એક ક્ષણે બધું સાફ દેખાતું હોય અને બીજી જ ક્ષણે ચારે બાજુ ધુમ્મસ, ઠંડી હવા અને વરસાદનો એવો ઘેરાવો થઈ જાય કે થોડા પગલાં આગળ શું છે એ પણ સ્પષ્ટ ન દેખાય। આ જ કારણ છે કે પાવાગઢનું ચોમાસું માત્ર જોવા જેવું નથી, પણ અનુભવવા જેવું છે। અને મિત્રો, આ જ અનુભવને વધુ અદ્ભુત બનાવે છે અહીંનું આધ્યાત્મિક વાતાવરણ। મહાકાળી માતાના ધામ તરફ વધતા દરેક પગલે ભક્તોના જયકારા, ઘંટનો અવાજ, ભીના પવનમાં ભળેલી ધરતીની સુગંધ અને વાદળોની વચ્ચે દેખાતું મંદિર, આ બધું મળીને દિલમાં એક અલગ જ ભાવ જગાવે છે। ઘણા ભક્તો માને છે કે જ્યારે ચોમાસામાં આખું પાવાગઢ વાદળોથી ઢંકાઈ જાય છે, ત્યારે એ માત્ર કુદરતનો ખેલ નથી, પણ માતાજીની ઉપસ્થિતિનો એક જીવંત અહેસાસ છે। જ્યારે પર્વતની ટોચ તરફ નજર કરીએ, ત્યારે ઘણીવાર એવું લાગે છે કે મંદિર વાદળોની વચ્ચે તણાઈ રહ્યું હોય। સૂરજનો પ્રકાશ ક્યારેક વાદળો વચ્ચેથી તૂટીને નીચે પડે અને મંદિર પર એક અજોડ તેજ ફેલાઈ જાય, એ ક્ષણ ખરેખર શબ્દોથી પર છે। આવું દૃશ્ય જોતા ઘણા લોકો અચાનક શાંત થઈ જાય છે, કારણ કે એ પળમાં મનમાં માત્ર એક જ વિચાર આવે છે, આ માત્ર નજારો નથી, આ તો અનુભૂતિ છે।
ચોમાસાના દિવસોમાં પાવાગઢની સીડીઓ પર ચડવું પણ એક અલગ જ અનુભવ છે. ભીના પગથિયા, આજુબાજુ વહેતું પાણી, ઉપરથી વરસતો વરસાદ અને વચ્ચે માતાજીના નામના જયકારા, આ બધું મળીને યાત્રાને માત્ર સફર નથી રહેવા દેતું, પણ ભક્તિનો એક જીવંત માર્ગ બનાવી દે છે. દરેક પગલે એવું લાગે છે કે પર્વત તમને પોતાની અંદર વધુ ઊંડે લઈ જઈ રહ્યો છે. અને જેટલા ઉપર જાવ તેટલો જ ચોમાસાનો જાદુ વધારે ઘેરો બનતો જાય. ઘણા પ્રવાસીઓ માટે પાવાગઢમાં વરસાદનો અર્થ માત્ર હરિયાળી અને ઠંડક હશે, પણ જે થાય છે ત્યારે આ પવિત્ર ધરતીનો દરેક ખૂણો જીવંત થઈ ઉઠે છે. પવનની ગર્જના હોય, વીજળીનો કડાકો હોય કે પછી વાદળોની વચ્ચે દેખાતું મંદિર, દરેક દૃશ્યમાં કંઈક એવો ભાવ હોય છે કે માણસ થોડા પળ માટે બધું ભૂલી જાય. એવું લાગે કે કુદરત પોતે માતાજીના દરબારમાં માથું ટેકવા આવી હોય. આ વખતે પણ એવું જ કંઈક બન્યું. લોકો સામાન્ય વરસાદ જોવા ગયા હતા, પણ જે દૃશ્ય સામે આવ્યું એ તેમની કલ્પના બહારનું હતું. પહાડ પર ચડતા લોકો વચ્ચે ઉત્સાહ હતો, પણ સાથે સાથે એક અજબ શાંતિ પણ હતી. વાદળો એટલા નજીક આવી ગયા કે જાણે હાથ લંબાવો તો સ્પર્શી શકાય. મંદિર તરફ જતો રસ્તો હરિયાળીથી ભરાઈ ગયો. વરસાદના ટીપાં ચહેરા પર પડતા હતા, ઠંડી હવામાં શરીર કંપી ઉઠતું હતું, અને એ વચ્ચે મહાકાળી માતાનું ધામ, આ બધું મળીને એક એવો અનુભવ આપી રહ્યું હતું જેને શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે. ઘણા લોકોએ આ દૃશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મિત્રો, સચ્ચાઈ એ છે કે પાવાગઢનું ચોમાસું આંખે જોવામાં જે આનંદ છે એ કોઈ કેમેરામાં પૂરો ઉતરી શકતો નથી. કારણ કે અહીં માત્ર વરસાદ નથી પડતો, અહીં ભક્તિ વરસે છે, શાંતિ વરસે છે અને કુદરત પોતાની સુંદરતાનો અદ્ભુત પરિચય આપે છે. તો મિત્રો, જો તમે ક્યારે ચોમાસામાં પાવાગઢ ગયા ન હો તો એક વખત જરૂર જજો. મહાકાળી માતાના આશીર્વાદ સાથે કુદરતનું એવું અદ્ભુત રૂપ જોવા મળશે કે જીવનભર યાદ રહી જશે. પાવાગઢનું ચોમાસું માત્ર વરસાદ નથી, એ એક અનુભવ છે, એક ભાવના છે, એક જીવંત ચમત્કાર છે. ચોમાસા વચ્ચે પાવાગઢમાં દેખાયું અદ્ભુત દૃશ્ય. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના એક એવા પવિત્ર અને રહસ્યમય સ્થળ વિશે, જેનું નામ સાંભળતા જ ભક્તિ, શક્તિ અને ચમત્કારની લાગણી મનમાં જાગી ઉઠે છે, પાવાગઢ. મહાકાળી માતાના આ પવિત્ર ધામમાં વર્ષભર હજારો ભક્તો આવે છે, પરંતુ ચોમાસાની ઋતુમાં પાવાગઢનો નજારો કંઈક અલગ જ બની જાય છે. વાદળોથી ઢંકાયેલો પહાડ, ઠંડી પવન, સતત વરસતો વરસાદ અને કુદરતનો જીવંત ચમત્કાર, બધું જ એટલું અદ્ભુત લાગે છે કે આંખો એક ક્ષણ માટે પણ હટે નહીં. પણ મિત્રો, આ વખતે પાવાગઢમાં ચોમાસા વચ્ચે એવું દૃશ્ય જોવા મળ્યું કે લોકો ચકિત રહી ગયા. ઘણા લોકો કહે છે કે વરસાદી માહોલ વચ્ચે પાવાગઢની પહાડીઓ, જંગલો અને મહાકાળી માતાના ધામ આસપાસ જે દૃશ્ય બન્યું એ સામાન્ય નહોતું. કાળા ઘેરા વાદળો આખા ડુંગરને ઘેરી બેઠા હતા. થોડા જ સમયમાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ધીમે ધીમે વરસાદના ટીપાં વધવા લાગ્યા. અને પછી આખું પાવાગઢ જાણે સફેદ ધુમ્મસ અને વાદળોની ચાદરથી ઢંકાઈ ગયું. મિત્રો, ત્યાં હાજર ઘણા ભક્તો અને પ્રવાસીઓએ જણાવ્યું કે પળોમાં જ વાતાવરણ એટલું બદલાઈ ગયું કે નીચેનું શહેર દેખાતું જ બંધ થઈ ગયું. ઉપર માત્ર વાદળો, વરસાદ અને કુદરતની ગર્જના. લોકો મહાકાળી માતાના જયકારા બોલતા હતા અને ઘણા ભક્તો આ દૃશ્યને માતાજીની કૃપા અને ચમત્કાર સાથે જોડીને જોઈ રહ્યા હતા. જેમ જેમ વરસાદ તેજ બનતો ગયો, તેમ તેમ પહાડીઓ પરથી પાણીના ઝરણા વહેવા લાગ્યા. જ્યાં થોડા સમય પહેલા સૂકા પથ્થરો હતા, ત્યાં હવે સફેદ ઝાકળ સાથે પાણી ધોધની જેમ નીચે પડતું હતું. આ દૃશ્ય જોનાર દરેક વ્યક્તિ એક જ વાત કહી રહ્યો હતો, આવું દૃશ્ય રોજ જોવા નથી મળતું.
ચોમાસા દરમિયાન પાવાગઢમાં કુદરતનું રૂપ એકદમ બદલાઈ જાય છે. હરિયાળીથી છવાયેલા રસ્તા, વાદળોની વચ્ચે અડધું છુપાયેલું મંદિર, ઠંડી હવામાં ભળેલો વરસાદનો સુગંધિત સ્પર્શ અને પર્વત પરથી નીચે વહી રહેલા પાણીના ધોધ, આ બધું મળીને પાવાગઢને જાણે સ્વર્ગ સમાન બનાવી દે છે. કેટલાક લોકો માટે આ માત્ર કુદરતી દૃશ્ય છે, તો કેટલાક માટે આ શ્રદ્ધાનો વિષય છે. કારણ કે મહાકાળી માતાના ધામમાં આવી રીતે ચોમાસા વચ્ચે કુદરતનું જીવંત રૂપ દેખાય ત્યારે ભક્તોના મનમાં ભક્તિ વધુ ગાઢ બની જાય છે. કહેવાય છે કે પાવાગઢ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ આસ્થા, ઇતિહાસ અને શક્તિનું પ્રતીક છે. અને જ્યારે ચોમાસું શરૂ થાય તો મિત્રો, જો તમે પણ ગામડાનું ચોમાસું, પાવાગઢની આસપાસની હરિયાળી અને વરસાદી માહોલને દિલથી અનુભવો છો, તો આ દૃશ્યને માત્ર વિડિયો સમજીને ન જુઓ. આ એક લાગણી છે, એક યાદ છે, એક એવી ક્ષણ છે જે માણસને પોતાની જમીન, પોતાની માટી અને પોતાની સંસ્કૃતિ સાથે ફરીથી જોડે છે. અને જ્યારે પાવાગઢની છાયામાં ગામડાની ધરતી પર વરસાદ વરસે છે, ત્યારે ખરેખર એવું લાગે છે કે કુદરત પોતે અહીં ઉતરી આવી હોય.